નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। આંધ્રપ્રદેશના માર્કપુરમમાં એક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે। એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે। રાયવરમ નજીક એક ખાનગી ટ્રાવેલ બસ ટિપર લારી સાથે અથડાતા 10 મુસાફરો બળીને ખાખ થઈ ગયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે બસમાં આગ લાગી ગઈ। હરેકૃષ્ણ ટ્રાવેલ્સની બસ પથ્થરની ખાણ પાસે ટિપર લારી સાથે અથડાઈ હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને આ ટક્કર એટલી ગંભીર હતી કે બસમાં તરત જ આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી। પ્રારંભિક અહેવાલો અનુસાર બસમાં ફસાયેલા 10 મુસાફરો બળીને ખાખ થઈ ગયા છે, જ્યારે લગભગ 20 જેટલા ઘાયલ મુસાફરોને નજીકની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે। તો માર્કપુરમમાં બસમાં આગ લાગી હોવાની આ ઘટના 10 જેટલા મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત છે। વાત અમદાવાદની, જ્યાં શેલામાં ફ્લેટમાં આગ લાગી હોવાની ઘટના બની। આગ કાબૂમાં આવી ગઈ છે। સ્કાય સિટીમાં 3જા માળે સી વિંગમાં આગ લાગી હતી। 302 નંબરના મકાનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ઘરમાં લાકડાનો સામાન હોવાથી આગ વધુ પ્રસરી હતી। જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। સ્થાનિકોના મતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે। આગ લાગતા જ ધુમાડાના કારણે ઉપરના માળ સુધી ધુમાડો પહોંચી ગયો હતો, જેના કારણે રહીશોને નીચે ઉતારવા પણ મુશ્કેલ બન્યા હતા। જે બાદ ફાયરની ટીમે 3જા માળથી લઈને 18મા માળ સુધીના રહીશોને 18મા માળે ધાબા પર લઈ જવાયા હતા અને આગ બુઝાતા અંદાજે 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવાયા હતા। આ બનાવમાં 302 નંબરના મકાન સહિત આસપાસના 2 મકાનમાં થોડું નુકસાન પહોંચ્યું છે। ત્રીજા માળે કોઈ જગ્યાએ આગ લાગી હતી, એટલે અમે બધા તો ઉપરના માળે હતા, એટલે ધુમાડો પણ એટલો બધો હતો કે અમે નીચે ના આવી શક્યા, એટલે અમે ફટાફટ પછી ત્યાંથી 18મા માળે જતા રહ્યા। 18મા માળે ટેરેસ છે, તો અમે ત્યાં બધા ટેરેસમાં અમારી પાસે 4-5 વડીલો બી હતા, જે 80 વર્ષ ઉપરના હતા, તો એ બધાને લઈને અમે લોકો ઉપર જતા રહ્યા। અમે જેવા ઉપર જતા હતા એવો ધુઓ વધતો જતો હતો અને ટેરેસનો દરવાજો બંધ હતો, તો અમે કોઈ એક 1804ના ઘરમાં અંદર બેસી હતા, સેફ હતા બાલ્કનીમાં। તો બસ પછી ફાયર બ્રિગેડ આ ભાઈ આવ્યા અને એમને અમે નીચે લાવ્યો। ફ્લેટ અંદર આખું બધું જે મટીરિયલ હતું એ બધું કન્જેસ્ટેડ મટીરિયલ હતું અને સળગી શકે એવું મટીરિયલથી આખી દિવાલોની બધી મઢેલી હતી, જેના કારણે આગ એકદમ ફેલાઈ ગઈ। આપણે તાત્કાલિક 5 વાહનો પહેલાં મોકલેલા હતા, હાઇડ્રોલિક પ્લેટફોર્મ મોકલેલી અને જે માણસો અંદર હતા ફસાયેલા એમને પહેલાં આપણે ઉપર અગાસી ઉપર લઈ ગયેલા અને અગાસી ઉપરથી લઈ અને પછી એમને શાંતિથી નીચે ઉતારેલા। અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર, સ્કાય સિટીમાં એક બિલ્ડિંગ હતી કે જેના 3જા માળે આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। જો કે આગ એટલી ભયંકર હતી કે જોતાની અંદર આગળના ઉપરના જે 4 માળ છે તેની અંદર પણ પ્રસરાઈ ચૂકી હતી અને તરત જે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। લગભગ 14 જેટલી ગાડીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા। આપ જોઈ શકો છો હજી પણ જે ધુમાડા છે તે ચાલુ છે, એટલે હજી પણ ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આગનું સ્વરૂપ હતું લગભગ 4 માળ સુધી આ આગ છે તે પ્રસરાઈ ચૂકી હતી અને સવારના સમયે જ્યારે આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારે સ્થાનિકોમાં પણ ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીને ધ્યાનમાં રાખીને જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બાંગ્લાદેશના ઢાકામાં મોટો અકસ્માત સર્જાયો છે। બસ નદીમાં પડી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 16 લોકોના મોત થઈ ગયા છે। રાજબારીના દૌલતડિયા ફેરી ટર્મિનલ પર આશરે 50 મુસાફરોને લઈને જતી એક પેસેન્જર બસ કાબુ ગુમાવીને પદ્મ નદીમાં પડી ગઈ હતી। આ પુલથી અડધા લટકતા મુસાફરો એક પછી એક નદીમાં પડવા લાગ્યા હતા।
ઢાકા જતી બસ ફેરીમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ને ત્યારે તે એક નાના ફેરી પોન્ટૂન સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે આ બસ 30 ફૂટ ઊંડી નદીમાં પલટી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર દ્રશ્ય એટલું ભયાનક હતું કે બસ એક જ ક્ષણમાં પાણીમાં ગાયબ થઈ ગઈ હતી। તો બાંગ્લાદેશની આ ઘટના છે, જેનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે આખી બસ પાણીમાં કેવી રીતે ખાબકી ગઈ છે। આ બસ નદીમાં ખાબકી, જેમાં 16 લોકોના મોત થઈ ગયા છે। બસમાં લગભગ 50 જેટલા પ્રવાસીઓ સવાર હતા અને આ બસ જઈ રહી હતી તે દરમિયાન તે નદીમાં ખાબકી હોવાની આ ઘટના છે તે સામે આવી છે। તેનો આ જે વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે પ્રકારે ત્યાં જે લોકો હાજર રહ્યા હતા, પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે આ જે વિડીયો છે, આ દ્રશ્ય છે તે એટલું ભયાનક હતું કે બસ એક જ ક્ષણમાં પાણીમાં ગાયબ થઈ ગઈ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં જોરદાર મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો સંજાણના શ્રમજીવી વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ શેરીમાં જ બે જૂથો આમને સામને આવી ગયા, એકબીજા પર છૂટા હાથની મારામારી સાથે ધોકાવાળી પણ કરી હતી। બંને પક્ષો એકબીજા પર જોરદાર મારામારી પર ઉતરી આવતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ બબાલમાં પુરુષો, યુવકો અને મહિલાઓ પણ સામેલ હોવાનું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। સંજાણનો આ શ્રમજીવી વિસ્તાર અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે। આથી આ વિસ્તારમાં અસામાજિક તત્વોમાં જાણે ખાખીનો ખોફ જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। હજુ સુધી મારામારીનું કારણ પણ જાણી શકાયું નથી। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટના ધોરાજીમાં ભૂમિ પ્લાસ્ટિક વિસ્તારમાં રહેતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 10 થી 15 શખ્સોએ માતા પુત્ર પર હુમલો કર્યો। મંજુબેન મકવાણા અને તેમના પુત્ર વિપુલ મકવાણા પર હુમલાખોરોએ છરી, ધોકા, પાઇપ અને પાવડા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે તેઓ પુત્રવધૂને લેવા જતા સાસરી પક્ષના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો। અગાઉ પણ પુત્રવધૂના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો વિપુલ મકવાણાએ આક્ષેપ કર્યો છે। પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે। તમે અહીંયા આવીને મારી બેનને તેડી જાઓ। હું ત્યાં તેડવા ગયો તો એને અંદાજે મારી મા માથે અને મારી માથે હુમલો કર્યો। મારી માને હાથ ભાંગી નાખ્યો છે અને મને છરી લઈને માર્યો તો મેં હાથ રોકી લીધો તો એને મને પાવડાના હાથા 2-3 જણા બીજા વાંહે જતા, એને નામ નથી આવડતા પણ હું જોર તો વર્તી જાઉં। વાંહેથી 2-3 હાથા માર્યા પાવડાના અને પાઇપ લઈને મારી મમ્મીનો હાથ ભાંગી નાખ્યો। તો સુરત શહેર પોલીસને લાંબા સમયથી ફરાર રહેલા રીઢા આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં 26 વર્ષથી ફરાર અને ટોપ 16 ઇનામી આરોપીને મહારાષ્ટ્રના સાંગલીના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસની ટીમે 5 દિવસ સુધી જંગલ વિસ્તારમાં વોચ રાખીને અંતે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી વર્ષ 2003ના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં તેણે સહ આરોપીઓ સાથે મળીને પર્વત ગામની સીમમાં એક મકાનમાં ઘૂસીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પીડિત પરિવારની એક યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેને સુરત પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે। લીંબાયત પોલીસ સ્ટેશન અને ડિસ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો। હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે। તો સુરતમાં વિઝા અને વર્ક પરમિટના અપાવવાના બહાને છેતરપિંડી કરવાના કેસમાં પાલ પોલીસને મોટી સફળતા મળી છે। આરોપીને નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીનો લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસની ટીમ નોઈડા પહોંચી અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું. આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તો એ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પરથી ઝડપાયો છે ગાંજો. કુડા ચોકડી પાસે ટેન્કરમાંથી 9 કિલો 810 ગ્રામ ગાંજો ઝડપાયો છે. હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી આ ગાંજો મળી આવ્યો છે. પોલીસે ચાલક અને ક્લીનર શહાદત હુસૈન સૈયદ અને સુલેમાન શેખની ધરપકડ કરી છે. અન્ય રાજ્યમાંથી ટેન્કરમાં છુપાવીને વેચાણ અર્થે ગાંજો લાવવામાં આવ્યો હતો. તો પોલીસે 14.95 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે અગત્યની ગુજકેટ પરીક્ષા આગામી 29મી માર્ચે યોજાવાની છે, જેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેમાં અમદાવાદ શહેરના 11,754 અને ગ્રામ્ય વિસ્તારના 6,352 વિદ્યાર્થીઓ સામેલ છે. પરીક્ષા માટે શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે ડીઈઓ ઓફિસમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આરોગ્ય ટીમો પણ તમામ કેન્દ્રો પર હાજર રહેશે. ગુજરાત બોર્ડની ગાઈડલાઈન મુજબ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 11,754 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે 29 તારીખે તમામ બિલ્ડિંગમાં કેન્દ્ર સંચાલકોની મિટિંગ પૂર્ણ કરી તેમની તાલીમો જે છે એ લેવામાં આવેલી છે. સાથે સાથે તમામ બિલ્ડિંગો પર સ્ટાફની પણ ટ્રેનિંગ આપી દેવામાં આવેલી છે. જે ગુજકેટની પરીક્ષા આપે છે તેવા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં સેન્ટર પસંદગીથી લઈને ક્યાંક કોઈ એમને કોઈ તકલીફ પડે તો તેને લઈને અમે અહીંયા અમારો કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દીધો છે.